શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. હો દેવાદિદેવા, કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ, શાસનમ, વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ સર. નમો પ્રણામ નમઃ. ગુરુજી. પ્રણામ સર, નમો નમઃ. શાતામાં નમો નમો પ્રણામ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પાંચમા કર્મકાંડની શરૂઆત કરીએ એના પહેલા આપણે મોહનીય કર્મની બધી જ વાતો કરી લીધી છે. કોઈને મોહનીય કર્મમાં કોઈ પ્રશ્ન? યાદ આવે તો પૂછો. ગુરુજી, બોલો. કાલે આપણે એવું થયું કે એનો અલ્પતરી એનો 22 અને 21 નો 21 નો એના માટે જ નહીં થાય, કારણ કે પહેલાથી બીજા ગુણ સ્થાનકે નહીં જાય માટે જ ને ગુરુજી. પહેલાથી ડાયરેક્ટ 17 થી 17 નો કર્યો ને આપણે હા, પેલો જ 17 નો કર્યો હતો, હમ, કારણ કે 22 નો તો હોય નહીં, કારણ કે 23 નો નથી, હમ, અને 21 નો ના હોય કારણ કે પહેલાથી બીજો ના જાય. આ બરાબર. એક જ કારણ છે ને ગુરુજી. બસ આ જ કારણ. કોમન વાત કરી લઈએ. મોહનીય કર્મ પર ભૂયાસ્કાર વગેરે જે બંધ આપ્યા છે, ભૂયાસ્કાર બંધ, અલ્પતર બંધ, અવસ્થિત બંધ, અવક્તર બંધ, અને ગુણસ્થાનકો પર આપણે એની વિચારણા કરીએ. 1 થી 10 ગુણસ્થાનક નીચેથી સમજજો. તો બંધ સ્થાન કેટલા છે? તો બંધ સ્થાન છે ટોટલ 10. 1 2 3 4 5 6 7 8 9 અને આ 10.
10 બંધ સ્થાન છે. હવે પહેલા આપણે ભૂયસ્કારની વાત કરી લઈએ. કયા કયા ભૂયસ્કાર હોય? તો 2 નું ભૂયસ્કાર 1 માંથી 2 માં આવે તો, એ જ પ્રમાણે 2 માંથી 3 માં, 3 માંથી 4 માં, 5 માં, 9 માં, 13 માં, 17 માં, 21 માં અને 21 માંથી 22. આ રીતે આવે તો 9 ટોટલ ભૂયસ્કાર ઘટે. ટોટલ 9 ભૂયસ્કાર ઘટે. અલ્પતર કેટલા ઘટે? તો 8 માંથી 7 માં આવે તો અલ્પતર ઘટે. 8 ક્યાં હોય છે? તો 9 ના 5મા ભાગે. આ રીતે એક પ્રકૃતિ બાંધતો 2 પ્રકૃતિ બાંધવા લાગે, 3 પ્રકૃતિ બાંધવા લાગે, અથવા તો વધી ગઈ, બરાબર, ભૂયસ્કાર. હવે અલ્પતરની આપણે ઉલટી ગણતરી કરીએ તો 17 માંથી 13 માં આવે, 13 માંથી 9 માં, 5માં, 4 માં, 3 માં, 2 માં, 1 માં આવે. હવે અહીંયા આપણે 22 લખીએ તો 22 માંથી એટલે પહેલા ગુણસ્થાને કે 22 બંધાય તો 22 માંથી 17 માં આવે તો આ 17 માંનો પહેલો અલ્પતર ગણાય. તો 17 માંથી 13 માં જાય તો બીજો અલ્પતર થયો, 9 માં જાય ત્રીજો અલ્પતર થાય. આ રીતે 1 થી 8 અલ્પતર બને છે. 22 માંથી 21 માં તો જવાતું જ નથી, એટલે આ 21 નો અલ્પતર પહેલો અલ્પતર નહીં થાય ક્યારે પણ. અવસ્થિત બંધ, આ 10 અવસ્થિત બંધ જ કહેવાય છે. પહેલા સમય કાં તો ભૂયસ્કાર હોય કાં તો અલ્પતર હોય, અને પછીના સમય અવસ્થિત બંધ હોય. પછીના સમય અવસ્થિત બંધ શરૂ થઈ જાય. જેમ કે કોઈ 8મા ગુણસ્થાને કે છે, નહીં 5મા ગુણસ્થાને કે વાત કરી, 5મા ગુણસ્થાને કે છે તો એ 13 નું બંધ કરી રહ્યો છે. હવે એ પણ અહીંયા કેવી રીતે આવ્યો? 5મા ગુણસ્થાને કેવી રીતે આવ્યો? તો 22 માંથી, સમજો કે 22 માંથી આવ્યો, એટલે પહેલા ગુણસ્થાનેથી 5મા ગુણસ્થાને કે આવ્યો તો એ 22 માંથી 13 માં આવ્યો તો આ એક અલ્પતર થયો, બરાબર, બીજા નંબરનો અલ્પતર. હવે એ જ 5મા ગુણસ્થાનક વાળો જો ચોથે જાય તો 17 નો ભૂયસ્કાર થશે, કે જે 7મા ક્રમનો ભૂયસ્કાર છે. અને એ જ જીવ 17 માનો 9 કે 5માં જાય તો એ અલ્પતર થશે. એટલે નીચે નીચે આવે જીવ તો ભૂયસ્કાર થશે. 9 ના 5મા ભાગે અહીંયા ભૂયસ્કાર છે એટલે અહીંયા તો અવક્તવ્ય બનશે. પછી ભૂયસ્કાર જેમ જેમ નીચે ઉતરતો જશે એ ભૂયસ્કાર એના વધતા જશે. ટોટલ 9 ભૂયસ્કાર થશે. અલ્પતર ઉપર ચડતા જશે. 22 માંથી 17 માં આવશે તો અલ્પતર થશે પહેલો. આ રીતે તે 9, 4, 5, 3, 2, 1 એટલે ટોટલ 8 અલ્પતર થશે. અવસ્થિત બનતો એટલે હવે અવક્તવ્ય બંધ 2 પ્રકાર. સંપૂર્ણ અબંધક 10મા ગુણસ્થાનકે થાય છે કે 11મા ગુણસ્થાનકે થાય છે. અને આ રીતે 11મા ગુણસ્થાનકે કે 10મા ગુણસ્થાનકે મૃત્યુ પામે અને ચોથા ગુણસ્થાનકે આવે તો આ બીજા નંબરનો ભૂયસ્કાર, એટલે 17 બાંધવા લાગે. એટલે 0 માંથી સીધા 17 ઉપર આવે, કે 0 માંથી 9માના ચોથા ભાગે આવે અને એક પ્રકૃતિ બાંધવા લાગે. નહીં, 2 પ્રકૃતિ, આને આપણે ઉપર લેવાનો છે. અવક્તવ્ય બંધ 0 માંથી 1 માં આવ્યું તો 9માના 5મા ભાગે એક પ્રકૃતિ, અહીંયા એક આવશે, એક પ્રકૃતિ બાંધવા લાગે તો અવક્તવ્ય બંધ થાય. 0 માંથી 1 માં આવે અવક્તવ્ય બંધ. આ પ્રમાણે મોહનીય કર્મના ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય બંધ આપણે કહ્યા.
સર મોહનીયમાં એક પ્રશ્ન છે પૂછો. હા બોલો. આમાં સર જે અવસ્થિત બંધ જે છે ને 17 એટલે ચોથા ગુંઠાણેનું ત્રીજા અને ચોથા એમાં આપણે સાધિક 33 આગરૂપમ જે કયા છે એ અનુત્તરવાસીને ઉપલક્ષીને છે. કયો ફરીથી બોલો પ્રશ્ન. સર અવસ્થિત બંધ જે 17નું જે અવસ્થિત બંધ છે ને ત્રીજા હા ચોથે ગુંઠાણે જી જી આપણે જી. એનો કાળ સાધિક 33 આગરૂપમ કીધો છે તો એ અનુત્તરવાસીઓને ઉપલક્ષીને છે. અનુત્તરવાસી જી જી અનુત્તરવાસી દેવતાની અપેક્ષા. જી સર. કારણ કે 33 સાગરોપણનું આટલું મોટું આયુષ્ય ત્યાં જ હોય, બીજે તો ક્યાં હોય જ નહીં. આ બધા અને અવસ્થિત પ્રાણી. આ હવે જુઓ નારકીનું નથી લેવાનું ને સર. નારકીમાં જો હવે નારકીની વાત કરીએ ને તો અનુત્તરવાસી કરતા એને ઓછો મળે. જો આવું બની શકે છે, હું જે કહું છું બસ સાંભળશો કે કોઈ પહેલું ગુણસ્થાનક લઈને 7મી નરકે ગયો, ત્યાં પણ પહેલું જ ગુણસ્થાનક છે અને અંતર્મૂર્તે કેવલ જ્ઞાન અંતર્મૂર્તે સમ્યક્તો પામે, 7મી નરકે સમ્યક્તો પામે એટલે ચોથું ગુણસ્થાનક આવ્યું. એટલે આવ્યું એને ચોથું ગુણસ્થાનક. પછી એને ચોથું ગુણસ્થાનક તે ટકી રહ્યું કેટલા સમય સુધી? જ્યાં સુધી એને ત્રિયંશનું આયુષ્ય ન બંધાય. આયુષ્ય. ત્રિયંશનું આયુષ્ય બંધાય એને 6 માસ પહેલા. એટલે આટલો બધો કાળ કોઈ 7મી નરકમાં રહેલા નારકીને ઘટી શકે, પણ એ કાળ છે ને આ અનુત્તરવાસી દેવતા કરતા ઓછો જ થશે, કારણ કે ત્યાં તો સાધિક 33 સાગરોપમ છે, અહીંયા 33 સાગરોપમમાં ઓછો સમય થશે. સંપૂર્ણ 33 સાગરોપમ તો નહીં જ થાય. બરાબર છે. જી અને એટલે આપણે 7મી જી નરક અને વાળા સાત નારકી જીવ નથી લેતા, પણ અનુત્તરવાસી દેવતા જે છે એમની અપેક્ષા લઈએ છીએ. હવે જી સર. અને સાધિક એના માટે કેમ કે મનુષ્ય ભવથી ઈ ત્યાં જશે અનુત્તરમાં એટલે મનુષ્ય ભવ એડ કર્યો છે એટલે ત્યાં જાય સાધિક એટલે થશે. નિયમમાં ચોથું ગુણસ્થાનક હોય અને ત્યાંથી નીચે ઉતરે હા. ત્યારે નિયમમાં ચોથું ગુણસ્થાનક લઈને નીચે ઉતરે, કારણ કે એમને નિયમમાં ચોથું ગુણસ્થાનક. એટલે મનુષ્ય ભવમાં આવ્યા પછી પણ ચોથું ગુણસ્થાનક, ગર્ભકાળમાં પણ ચોથું ગુણસ્થાનક, પછી અંતર્મુહૂર્ત પછી એ ચેન્જ થઈ શકે. તો જી આ રીતે 33 સાગરોપમ પૂર્ણ અને ઉપર બીજા થોડોક સમય એટલે 33 સાધિક 33 સાગરોપમ આ રીતે અવસ્થિત બંધ ઘટે. એ અનુત્તરવાસી દેવતાને અપેક્ષા કરે. નારકીમાં પણ ન ઘટે. નારકીમાં વધુ 33 સાગરોપમમાં -6 માસ માઇનસ અંતર્મુહૂર્ત કરવું પડે. એટલે કે તમારે અનુત્તરવાસી દેવતા લેવાના. બોલો. સર નારકીમાં એ પહેલે ગુણસ્થાન કે જે હોય તો ત્યાં એ કઈ સમ્યક તો પામે જ એવું નિયમ તો નહીં, અને જો પામે તો ત્યાં એ સર્વસમ સમ્યક તો કેટલો વખત ત્યાં એનું ટકી શકે? મેં હમણાં કીધું એટલો સમય ટકી શકે. 7મી નરકમાં પણ કેટલો આટલો કીધું? સમ્યક તો ટકી શકે. અચ્છા. 33 સાગરોપમમાં માઇનસ અંતર્મુહૂર્ત -6 માસ. કારણ એટલું એ કે ટકી શકે. હા, એક પહેલા ગુણસ્થાનક એને આવવું પડે. પહેલું ગુણસ્થાનક લઈને જ 7મી નરકમાં ઉત્પન્ન થાય. ત્યાં ગયા પછી પણ અંતર્મુહૂર્ત સુધી આ પહેલું જ ગુણસ્થાનક રહે અને પછી કંઈક સમ્યક તો પામી જાય. તો અહીંયા સમ્યક તો પામ્યો પછી એ નિયમમાં ત્રિયંશનું જ આયુષ્ય બાંધે હે ને. એ 7મી નારકીનો જીવ નિયમમાં ત્રિયંશનું જ આયુષ્ય બાંધે. તો 6 માસ બાકી રહે ત્યારે એને આયુષ્ય બાંધવા માટે પહેલા ગુણસ્થાનકે આવવું જ પડે. પહેલે કે બીજે એટલે ચોથું ગુણસ્થાનકમાં ત્યાંથી એ પતિત થઈ જાય. કેમ આવું થાય? કારણ કે ત્રિયંશ આયુષ્ય પહેલે બીજે જ બંધાય, બીજે ક્યાં બંધાય જ નહીં. અને બીજા ગુણસ્થાનનો કાળ પણ માત્ર બધું 6 આવલિકાનો છે. તો એને પહેલે બીજે આવવું જ પડે. એટલે ચોથું ગુણસ્થાનક છોડી દેવું પડે. તો ચોથો ગુણસ્થાનક કેટલો સમય રહ્યો? તો 6 માસ માઇનસ અંતર્મુહૂર્ત બીજો, કારણ કે ત્યાં ઉત્પન્ન થયા પછી પણ બીજો અંતર્મુહૂર્ત જવા દેવું પડે, પછી સમ્યકની પ્રાપ્તિ થઈ શકે. એટલે 6 માસ માઇનસ કર્યા અને આ બાજુ અંતર્મુહૂર્ત માઇનસ કર્યું. આટલો સમય એ વધુ ને વધુ 7મી નારકીને ચોથું ગુણસ્થાનક હોય છે. આ પ્રમાણે
આપણે મોહનીય કર્મની ઉપર ભૂયસ્કાર બંધ, વધતો બંધ, એટલે બે માંથી એકમાંથી બે માં આવે, 3 માં જાય, 4, 5, 9, 13, 17, 21 અને 22 આ રીતે ટોટલ 9 ભૂયસ્કાર કરે ને અલ્પતર 8 ઘટશે. 22 માંથી 17 માં આવશે તો એ પહેલો અલ્પતર, અને એ પ્રમાણે 1 સુધી જઈ શકે છે. એટલે 1 થી લઈને 8 અલ્પતર આ રીતે. અને અવસ્થિત બંધ પહેલા સમય કાં તો અલ્પતર હોય કાં તો અવસ્થિત હોય, એના પછીના સમય અવસ્થિત બંધ સ્ટાર્ટ થઈ જાય. અને એ અવસ્થિત બંધનો કાળ કેટલો એ આપણે અહીંયા જોઈ લીધો છે. અને હવે અવક્તવ્ય બંધ કે 0 માંથી એ 9 ના 5મા ભાગે એક પ્રકૃતિ બાંધે, અથવા 0 માંથી સીધા ચોથા ગુણ સ્થાને કે આવે તો 17 પ્રકૃતિ બાંધે. આ પહેલો અને બીજો અવક્તવ્ય બંધ થયો. આ પ્રમાણે મોહનીય કર્મ ઉપર આપણે વિશેષ વાત કરી. હવે આપણે શરૂ કરીએ નામ કર્મ. નામ કર્મની અંદર જે તમને અહીંયા બંધ બતાવશે એ બંધ તમારે મોઢે કરવાનો, પાક્કો કરવાનો. જો તમે આ પાક્કું કરશો તો જ આગળ એના ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય બંધ એ 4 પ્રકારનો એનો જે બંધ છે એને સમજવામાં તમને આનંદ આવશે, નહીં તો નહીં આવે, સમજણ નહીં પડે અને યાદ પણ નહીં રહે. તો તમે થોડીક મહેનત કરીને આની અંદર જે બતાવી છે નામ કર્મની અંદર જે બંધ બતાવે છે એ બંધ તમારે એકદમ વ્યવસ્થિત પાક કરવાનો. બહુ હાર્ડ નથી, બહુ સિમ્પલ છે. ચલો, નામ કર્મની અંદર પ્રકૃતિ કેટલી છે? વધુ વધુ 103 પ્રકૃતિ. એને તમે 93 પ્રકૃતિ પણ કરી શકો છો અને 68 પ્રકૃતિ પણ કરી શકો છો. બંધની અંદર કેટલી પ્રકૃતિ ગણવામાં આવેલી છે? બંધની અંદર કેટલી પ્રકૃતિ ગણવામાં આવી છે? બોલો. 67, બરાબર. તો ટોટલ તો 103 પ્રકૃતિ છે. તો એક સાથે કેટલી વધુ ને વધુ પ્રકૃતિ બાંધી શકે છે નામકર્મ? નામકર્મની વધુ ને વધુ કેટલી પ્રકૃતિ બાંધી શકે છે? તો નામકર્મની વધુ ને વધુ 103 માંથી 31 પ્રકૃતિ બાંધી શકે છે. બાકી બધી પ્રકૃતિ તે આપણે અમુક તો ગણવામાં જ નથી આવતી, બરાબર. જેમ કે 15 પ્રકારના બંધન છે એ આપણે નથી ગણવાના, કારણ કે બંધની અંદર પણ આમે નથી ગણ્યા. 67 પ્રકૃતિ આપણે ગણી છે, એમાંથી 31 પ્રકૃતિ જ બંધાય એક સાથે. વધુ ને વધુ આટલી જ પ્રકૃતિ બંધાય, એનાથી વધારે પ્રકૃતિ નામ કર્મની બંધાય નહીં. સંઘાતર પણ ગણવામાં નથી આવ્યા. તો 36 પ્રકૃતિ ન બંધાય. કઈ 36 પ્રકૃતિ ન બંધાય? તમને સાઈડમાં મેં અહીંયા લખીને આપી છે તમને. આટલી 36 પ્રકૃતિ ન બંધાય. તો કઈ કઈ બંધાય? 31 પ્રકૃતિ કઈ છે? તો એ પણ તમને અહીંયા ચાર્ટની અંદર તમને રેડ કલરમાં દેખાશે. જેમ કે ગતિ છે, ગતિમાં દેવગતિ બંધાય, જાતિમાં પંચેન્દ્રિય જાતિ બંધાય, શરીરની અંદર વધુ વધુ 4 શરીર બંધાય, અંગોપાંગની અંદર વધુ વધુ 2 અંગોપાંગ બંધાય. બંધન સંઘાતન આપણે લીધા નથી. સંઘાઈની અંદર બની શકે કે એક પણ સંઘાઈ ન બંધાય. સંસ્થાની અંદર સમચતુર સંસ્થાન બંધાય. વર્ણ ગંધ રસ સ્પર્શ એ આપણે ગણવામાં ખાલી 4 જ લેવાની છે, ગણતરીમાં ખાલી 4 જ લેવાની છે. અનુપૂર્વીની અંદર દેવ અનુપૂર્વી બંધાય, વિહાય ગતિની અંદર શુભ વિહાય ગતિ બંધાય, અને ત્રસ દશકની અંદર સ્થાવર દશક અને ત્રસ દશક એની અંદર ત્રસ દશક બંધાય. અને અપ્રતિભસ પ્રકૃતિ અંદર અગુરુ, લઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ, નિર્માણ અને તીર્થંકર વધુ ને વધુ આ 31 પ્રકૃતિ જીવ બાંધી શકે છે. એનાથી વધુ ન બંધાય. અને આ 31 પ્રકૃતિ કોઈ બાંધતો હોય તો એ નિયમા દેવ પ્રાયુક્ત પ્રકૃતિ બાંધતો હતો.
એમાં 31 પ્રકૃતિ બાંધતો હોય એ દેવ પ્રાયોગ્ય બંધાય. બરાબર છે? તો 103 માંથી આપણે ઓછી કરતા કરતા 67 ઉપર ગયા અને હવે આપણે 31 ઉપર આવીએ છીએ. 31 પ્રકૃતિ બંધાય વધુ ને વધુ, 36 પ્રકૃતિ ન બંધાય. દેવ પ્રાયોગિક પ્રકૃતિ બંધાતી હોય તો સંગાયન ન બંધાય, કારણ કે દેવતાઓનું સંગાયન ના હોય એટલે એક પણ સંગાયન લીધું નતું. તો મિનિમમ કેટલી પ્રકૃતિ બંધાય? તો 1. મેક્સિમમ કેટલી પ્રકૃતિ બંધાય? તો 31. બાકીની બધી મધ્યમ છે, મીડિયમ છે. 23, 25, 26, 28, 29, 30, 31 અને 1. કેટલા બંધ સ્થાન થયા નામકર્મના? 8 બંધ સ્થાન થયા. 8 આવશે ને ગુરુજી? હા, 8 બંધ સ્થાન થયા. એની અંદર હવે તમારે યાદ રાખવા માટે મેં લખ્યું છે, જેમ કે 23 થી લઈને 31 ની સંખ્યા, એમાં 24 ન બંધાય અને 27 ન બંધાય, બાકી બધી બંધાય. 23 બંધાય એટલે 24 ન બંધાય, 25, 26, 27 ન બંધાય, 28, 29, 30, 31 અને 1. આ રીતે તમે યાદ રાખજો તો તમને યાદ રહેશે. 23 પછી 24 નહીં લેવાની, 25, 26, 27 નહીં લેવાની, 28, 29, 30, 31 અને 1. આ પ્રમાણે 8 બંધ સ્થાન છે. કોના? નામકર્મના. એની અંદર તમે બીજું એક વસ્તુ યાદ રાખી શકો છો. 25 નો બંધ 4 પ્રકારનો છે, 28 નો બંધ 2 પ્રકારનો છે, 29 નો બંધ 4 પ્રકારનો છે, 30 નો બંધ 4 પ્રકારનો છે. એટલે 23 નો બંધ એક જ પ્રકારનો, 26 નો બંધ એક જ પ્રકારનો, વચ્ચે 25 નો બંધ છે 4 પ્રકારનો, 28 નો 2 પ્રકારનો, 29 અને 30 નો બંધ 4 પ્રકારનો. કેવી રીતે બને છે એ આગળ આપણે ચર્ચા કરીએ. હવે આ પણ તમને યાદ રહી જશે આગળ જ્યારે તમે એનો સ્વાધ્યાય કરી લેશો. સૌથી પહેલા આપણે એકેન્દ્રિય પ્રાયોગિકની વાત કરીએ. કોઈ જીવ એકેન્દ્રિય સર, આપણે જે પ્રકૃતિ બાંધતો હોય, બોલો સર, આપણે જે 36 પ્રકૃતિ માઇનસ કરી છે ને, આપ હા. કહેતા હતા કે 31 બાંધે તો 36 ન બાંધે, તો હા. એટલે એનો અર્થ આમ થયો કે આ 36 ત્યારે નથી બાંધતો જ્યારે 31 બાંધી રહ્યો છે, અને જ્યારે બીજા બંધ સ્થાનો બાંધશે ત્યારે ઈ બાંધશે, કેમ કે બાંધશે તો ખરી જ ને સર. હા, બાંધશે તો કરી, પણ બાકી બધા ગુણસ્થાન કે બાંધશે, પણ જ્યારે એ બાંધતો હશે ને ત્યારે ઉત્કૃષ્ટ બંધ નહીં મળે. અચ્છા, જી. જેમ કે સંગયન છે, 6 પ્રકારના સંગયન, ક્યાંક તો બાંધે ને 6. હા, વજ્ર વૃષભ નારે સંગયન ઉપરના ગુણસ્થાને કે મનુષ્ય પ્રાયોગિક પ્રકૃતિ બાંધતો હોય, કારણ કે મનુષ્યમાં ત્રિયંશમાં વજ્ર વૃષભ નારા સંગયન હોય એટલે ચોથે પાંચમે બંધાય હે ના. પણ જી. છેવટનું સંગયન પહેલે જ બંધાય, વચ્ચેના 4 સંગયન પહેલે બીજે બંધાય, પહેલા ને બીજે બંધાય, પણ ક્યાંક તો બંધાય જ. પણ આપણે સર્વ ઉત્કૃષ્ટ બંધ લઈએ. મેં હમણાં બધા નામકરણના બંધ સ્થાન કેટલા છે, તો એમાં સૌથી મોટો બંધ સ્થાન કયું છે? 31. સૌથી મોટું બંધ સ્થાન 31. એટલે 31 આટલી બધી પ્રકૃતિ. હવે જો મનુષ્ય યોગ્ય પ્રકૃતિ બાંધતો હોય ને, એ બધી ઘણી બધી ઓછી થઈ જાય પછી. આટલો મોટો બંધ સ્થાન ના મળે. પણ દેવ યોગ્ય પ્રકૃતિ બાંધતો ત્યારે વજ્ર વૃષભ નારે સંગયન વગેરે સંગયન ઓછા થઈ જાય, પણ સૌથી વધુ ઉત્કૃષ્ટ બંધ પાડે. બરાબર? જી જી. તો સૌથી પહેલા એકેન્દ્રિય પ્રાયોગ્ય આપણે જોઈએ. એકેન્દ્રિય પ્રાયોગ્ય 23, 25 અને 26 છે. નામકર્મની એક સાથે એક જીવને 23 પ્રકૃતિ બંધાય જો એ જીવ એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતો હોય તો. બાંધનારો બંધક જીવ કોણ? મિથ્યા દૃષ્ટિ, ત્રિયંચ અને મનુષ્ય. પહેલા ગુણસ્થાને કે જ બને. બંધક કોણ? મિથ્યા દૃષ્ટિ, ત્રિયંચ અને મનુષ્ય. પહેલા જ ગુણસ્થાને કે આવું બને. જગન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. એટલે મનુષ્ય, મિથ્યા દૃષ્ટિ, મનુષ્ય અને ત્રિયંચ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે. એટલે કે મૃત્યુ પામીને, જો અત્યારે મૃત્યુ પામે ને એનું આયુષ્ય બંધાય તો ત્યાં ઉત્પન્ન થઈ જાય, અપર્યાપ્ત એકેન્દ્રિય બની જાય. પણ એ અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિ કેટલી?
તો નામ કર્મની ટોટલ 67 માંથી એ 23 પ્રકૃતિ બાંધશે. કેટલી બાંધશે? 23 પ્રકૃતિ બાંધશે. કઈ કઈ 23 પ્રકૃતિ? તો બાજુમાં લખેલી છે, એ તમારે યાદ કરવાની. ધ્રુવબંધી 9 પ્રકૃતિ નામ કર્મની. આપણને પહેલા ધ્રુવબંધી પ્રકૃતિ આવી ગઈ, તેજસ, કાર્મન, શરીર, બરાબર. આ 2 પ્રકૃતિ. વર્ણ ચતુષ્ક, વર્ણ એટલે એ 4 થઈ, 5 અને 6 એટલે 4 વર્ણ, તેજસ, કાર્બન, શરીર, 6 પ્રકૃતિ થઈ. અને બીજી કઈ પ્રકૃતિ છે? નિર્માણ અને ઉપઘાત. લઘુ નિર્માણ અને ઉપઘાત. હા, અગુરુ, લઘુ, નિર્માણ અને ઉપઘાત. આ 9 પ્રકૃતિ ધ્રુવબંધી પ્રકૃતિ છે. એ તો કોઈ પણ જીવ દરેક સમયે બાંધે છે, જ્યાં સુધી તે ગુણસ્થાનકનો વિચ્છેદ ન થાય ત્યાં સુધી. એટલે પહેલા ગુણસ્થાનકે આ 9 તો પ્રકૃતિ બંધાશે જ. અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતો મિથ્યા દૃષ્ટિ ત્રિયંજ અને મનુષ્ય 23 પ્રકૃતિ બાંધે. એમાં 9 ધ્રુવબંધી છે. પછી એની સાથે ત્રિયંજ દ્વિક બાંધશે, ત્રિયંજ ગતિ, ત્રિયંજ અનુકૂળ, એકેન્દ્રિય જાતિ બાંધશે, ઔદારિક શરીર બાંધશે, મુંડક સંસ્થાન બાંધશે, સ્થાવર નામકર્મ બાંધશે. સ્થાવર દશક છે ને, એમાં અંદર સ્થાવર નામકર્મ. પછી પાદર કે સૂક્ષ્મ 2 માંથી એક, કારણ કે એકેન્દ્રિય પ્રાયોગ્ય એટલે એકેન્દ્રિય જીવ બાદર પણ હોઈ શકે, સૂક્ષ્મ પણ હોઈ શકે, કોઈ પણ એક બાંધે. હવે અપર્યાપ્ત પ્રાયોગ્ય બાંધતો તો અપર્યાપ્ત નામકર્મ જ બાંધશે. પછી પ્રત્યેક અને સાધારણ 2 માંથી કોઈ એક બાંધશે. અસ્થિર, હવે આટલો અશુભ નામકર્મ એ બાંધતો હોય ત્યારે બધી અશુભ પ્રકૃતિ બંધાય. અસ્થિર નામકર્મ, અશુભ નામકર્મ, દુર્ભાગ્ય નામકર્મ, અનાદય નામકર્મ, અપયશ નામકર્મ. ટોટલ આ 23 પ્રકૃતિઓ થઈ. ટોટલ 23 પ્રકૃતિ થઈ. ગણતરી કરીને જોઈ લઈએ. આ 9, 10, 11, 12, 13, 14, 15, આ 16, 17, 18, 19, 20, 21, 22 અને 23. આ 23 નો બંધ કરે. અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય 23 પ્રકૃતિઓ છે. બંધક કોણ? મિથ્યા દૃષ્ટિ ત્રિયંજ અને મનુષ્ય. એમાં પંચેન્દ્રિય પણ આવી ગયો, એકેન્દ્રિય પણ આવી ગયો. એકેન્દ્રિય કારણ કે ત્રિયંજ ને એકેન્દ્રિય પણ આવી જાય. એકેન્દ્રિયમાં પણ ફરી મળીને એકેન્દ્રિય અપર્યાપ્ત એકેન્દ્રિય બની શકે છે. તો આ રીતે તમામ જીવોને આ રીતે 23 અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગિક 23 પ્રકૃતિઓ બંધાય. હવે આ 23 ની અંદર આપણે 2 પ્લસ કરી દઈએ તો 25 નો બંધ થાય. એ પણ એકેન્દ્રિય પ્રાયોગ્ય જ છે, પણ એ પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય છે. તો 2 પ્રકૃતિ કઈ વધી? તો ઉપરની 23 છે એ તો તમારે લેવાની છે, બરાબર. એની અંદર થોડો થોડો ફેરફાર પણ કરવાનો. જેમ કે અહીંયા આપણે અપર્યાપ્ત નામકર્મ લેતા હતા, અહીંયા તમારે પર્યાપ્ત નામકર્મ લેવાય. કારણ કે આ અપર્યાપ્ત પ્રાયોગ્ય હતું, આ પર્યાપ્તના પ્રાયોગ્ય છે એટલામાં. એટલે ઉપરની 23 પ્રકૃતિ નીચે તો તમારે લેવાની છે. અહીંયા પ્રત્યેક અને સાધારણ, અહીંયા પણ પ્રત્યેક સાધારણ છે. ત્યાં નિયમમાં એ અસ્થિર નામકર્મ જ બાંધતો હતો. અહીંયા સ્થિર અસ્થિર 2 કોઈ પણ બાંધી શકે છે. ત્યાં શુભ અશુભ નામકર્મ જ બાંધતો હતો, ત્યાં શુભ અને અશુભ 2 માંથી કોઈ પણ એક બંધાશે. ત્યાં દુર્ભાગ્ય નામકર્મ જ બાંધતો હતો, અહીંયા દુર્ભાગ્ય બંધાય, અનાદય પણ બંધાય. કારણ કે એકેન્દ્રિય પ્રાયોગ્ય આટલો અશુભ કર્મ બંધ કરતો હોય તો દુર્ભાગ્ય અને અનાદય જ બાંધતો હતો. અને એકેન્દ્રિય પ્રાયોગ્ય અપયશ નામકર્મ છે, અહીંયા યશ અને અપયશ 2 માંથી કોઈ પણ એક પ્રકૃતિ એ બાંધશે. અહીંયા યશ કે અપયશ 2 માંથી કોઈ એક. તો કઈ પ્રકૃતિ વધી? એક તો અપર્યાપ્ત ઉપર પણ હતું, નીચે અપર્યાપ્તને કાઢીને પર્યાપ્ત આપણે ઉઠ્યું. બરાબર. તો અહીંયા એક પરાઘત નામકર્મ ઉમેર્યો છે અને ઉચ્છ્વાસ નામકર્મ પરાઘાત અને ઉચ્છ્વાસ, આ 2 આપણે પ્લસ કર્યું. 23 ના આ 23 જે છે એ 23 ની અંદર આ પરાઘાત અને ઉચ્છ્વાસ પ્લસ કરીએ તો 25 થશે. અને અમુક અમુક સ્થાને આપણે ફેરફાર કરીએ. જેમ કે અપર્યાપ્તના સ્થાને આ પર્યાપ્ત જ બનશે. સૂક્ષ્મ બાદર, અહીંયા પણ સૂક્ષ્મ બાદર છે, બરાબર. પ્રત્યેક સાધારણ, અહીંયા પણ પ્રત્યેક, પણ અહીંયા ઉપર અસ્થિર, અશુભ અને અપયશ, આ 3 જે વિકલ્પ છે એ નીચે વિકલ્પમાં આવશે.
ત્રણ જે નામકર્મો ઉપર, કારણ કે અપર્યાપ્ત પ્રાયોગિક બંધાતા હોય ને તો અસ્થિર, અશુભ, અપયશ જ બંધાય. પણ જ્યારે પર્યાપ્તા પ્રાયોગિક બંધાતી હોય ત્યારે વિકલ્પ થશે, સ્થિર અસ્થિર, શુભ અશુભ, બેમાંથી કોઈ એક, યશ અપયશ બેમાંથી કોઈ પણ એક. આ રીતે 23માં 2 પ્લસ કરશો તો પરાઘાત ઉચ્છ્વાસ થશે. અને 25માં તમે ઉદ્યોત અથવા આતપ કોઈ પણ એક પ્લસ કરશો તો 26 થશે. પણ આતપ કે ઉદ્યોત બાંધતો જીવ નિયમમાં પર્યાપ્ત ઇન્દ્રિય જ હોય, બરાબર? તો 25માં ઉદ્યોત અથવા આતપ કોઈ એક એડ કરશો તો 26 નો બંધ થશે. આ રીતે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કેટલા? 23, 25 અને 26. બંધક જીવ કયા? તો મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંજ અને મનુષ્ય. હા, હવે એકેન્દ્રિય પ્રાયોગ્ય અપર્યાપ્ત પ્રાયોગ્ય બંધ કરે ના તો એ મનુષ્ય ત્રિયંજ જ હોય. પણ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતા તો મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંજ, મનુષ્ય તો ખરા, ઈશાન તકના દેવતા એટલે ઈશાન સુધીના દેવતા પણ હોઈ શકે છે, જે આતપ અને ઉદ્યોત વિના પણ બંધ કરી શકે છે. એટલે 25 નો બંધ પણ થાય અને આતપ અને ઉદ્યોત સાથે પણ બંધ કરી શકે છે. એટલે અહીંયા પણ આપણે એમને લીધો ઈશાન સુધીના દેવતા. 26 નો બંધ એટલે ઈશાન સુધીના દેવતા આ રીતે આતપ ઉદ્યોત બાંધીને 26 નો બંધ કરીને ત્યાં એકેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. પણ ઈશાન સર સુધીના 26 વાળા પણ એક મિનિટ, ઈશાન સુધીના દેવતા ક્યારે પણ અપર્યાપ્ત એકેન્દ્રિયમાં ન જાય, એટલે એ પ્રાયોગિક બંધ પણ ન કરે. એટલે આપણે ઉપર ઈશાન સુધીના દેવતા નથી લીધા પણ નીચે લીધા. અને બાંધનારા કોણ હોય બંધક? આ મેં તમને બતાવ્યા. કાળ કેટલો? જગન્યથી એક સમય ઉત્કૃષ્ટથી અંતર્મુખ, ઉત્કૃષ્ટથી અંતર્મુખ, જગન્યથી એક સમય. કારણ કે કોઈ પણ બંધ ચાલે તો આ રીતે સામાન્યથી અંતર્મુખ સુધી તો ચાલે. બોલો, પછી ફેરફાર થઈ શકે છે. સર એક સમય કેવી રીતે ઘટાવ્યો? કારણ કે અહીંયા પ્રત્યેક બાંધતા બાંધતા સાધારણ બાંધવા લાગે, સૂક્ષ્મ બાંધતા બાંધતા બાદર પણ બાંધવા લાગે. આવી રીતે ચેન્જ થઈ શકે ને કોઈ પણ કાંઈ પણ. એટલે અંદર અંદર જ પ્રકૃતિઓ આમ ચેન્જ હા. થાય તો પણ એ એક સમય આપણે કાળ ગણવાનો એમ? જી હા. અચ્છા. તો જે 26 નો બંધ આપણે હા ઉદ્યોત અને આતપનો જે આપણે 26 નો બંધ લીધો છે ને, ઉદ્યોત આતપ સહિત, હા એટલે એનો અર્થ એમ થયો કે આ જે દેવો છે ઈશાન સુધીના, એ 25 પણ બાંધી શકે અને 26 પણ 26 પણ બાંધી શકે, શકે. બરાબર છે. અને જો પૃથ્વી કાયમાં જાય તો એટલે જે રત્નો વગેરેમાં જાય તો પછી એ 26 નો બાંધે આમ? હા, રત્ન વગેરે જાય તો તે છન્નિયામાં 26 નો જ બંધ કરે. બાંધે. જી. કારણ કે હાજી. એમને રત્નોમાં ખૂબ આસક્તિ હોય. આવું રત્ન છોડીને મારે જવાનું, આવી સુંદર મજાના આવું સુંદર મજાના દેવલોક છોડીને મારે જવાનું, રત્નો પર કે ત્યાંના દેવલોકમાં રહેલા બીજા બધા સાધનો પ્રતિ એમને મોહ ઉત્પન્ન થઈ જાય. બધા સોનાના ચાંદીના બધા પદાર્થો હોય છે અને ત્યાં એની આસક્તિ જાગે તો એમાં એ ઉત્પન્ન થઈ શકે. પણ એ નિયમ જે આ પર્યાપ્તમાં જ મિથ્યા જાય. દ્રષ્ટિ, અપર્યાપ્તમાં ક્યારે દેવતા ક્યારે અપર્યાપ્તમાં ન જાય, એકેન્દ્રિયમાં જાય તો પર્યાપ્તમાં જાય. તો એકેન્દ્રિય એટલે મિથ્યા પ્રાયોગિક દ્રષ્ટિ મનુષ્ય માટે પણ સેમ? હા, જી. ભવિષ્ય માટે મનુષ્ય તો અપર્યાપ્ત પ્રાયોગિક પણ બાંધી શકે છે, અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગિક પણ બંધ કરી શકે છે. રાઈટ. તો આ પ્રમાણે એકેન્દ્રિય પ્રાયોગિક 23 નો બંધ, 23 નો જે બંધ છે એ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગિક છે, 25 નો પર્યાપ્ત પ્રાયોગિક છે અને 26 નો બંધ એ પણ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગિક છે, પણ એમાં આતપ અથવા ઉદ્યોગ તમારે પ્લસ કરવાનો. તો આ પ્રમાણે એકેન્દ્રિય પ્રાયોગિક 3 બંધ થયા, 23, 25 અને 26. આગળ ચાલીએ. વિકલેન્દ્રિય પણ પ્રાયોગ હજી કાળમાં બરાબર સમજાતું નથી. એ આગળ સમજાશે તમને. કારણ કે આ બધી કે પ્રકૃતિ સતત બંધાયા જ કરે એવું ના હોય. હે ને, દેવતાઓ ક્યારેક મનુષ્ય પ્રાયોગિક પણ પ્રકૃતિ બાંધવા લાગે, એવું પણ બને. એક સમય એમને કોઈ પદાર્થ પ્રત્યે આસક્તિ હોય તો એકેન્દ્રિય પ્રાયોગિક પણ બંધ કરે, નહીં તો મનુષ્ય કે ત્રિયંશ પ્રાયોગિક પણ બંધ કરી શકે છે, કારણ કે દેવતા મૃત્યુ પામીને બધે જઈ શકે છે. હે ને? એમ નહીં સર, માનો કે 25 પ્રાયોગિક બંધ કરતો હોય,
જે મનુષ્ય કે તિર્યંચ, તો એ એક સમય સુધી બાંધે તો આ બધી પ્રકૃતિઓ બાંધે કે કોઈ એકાદ પ્રકૃતિની વાત ના કરી ના છે? બધી વાત ચાલી રહી છે. 25 નો બંધકની વાત ચાલી છે. આ 25 આ એકેન્દ્રિય પ્રાયોગિક 25 નો બંધ વધુ ને વધુ ઉત્કૃષ્ટથી અંતર્મુખ સુધી કાં તો એક સમય સુધી, કારણ કે એક જ સમયમાં આ ચેન્જ થઈ શકે છે કે આ બધી પ્રકૃતિ બરાબર, હવે ખ્યાલ આવી આમ ગયો. બાંધવા લાગે તો બંધાયા જ કરે એવો કોઈ નિયમ નથી. હા, બાંધવા લાગે તો બંધાયા જ કરે એવો કોઈ નિયમ નથી. વધુ વધુ અંતર્મુખ સુધી બાંધી શકે. અંતર્મુખ પછી તો ચેન્જ થઈ જાય, કારણ કે મનની ધારા સ્થિર અંતર્મુખ સુધી જ હોય અને એક સમયમાં ચેન્જ થઈ પણ શકે. એ 25 નો બંધ એ આતપ કે ઉદ્દેશની સાથે કરવા લાગે એટલે 26 નો આવી જાય, આવું પણ બની શકે. બરાબર. હા, બરાબર, ખ્યાલ આવી ગયો સર. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ભાગ એમાં 25, 29 અને 30 આવશે. વચ્ચેના બધા નથી, એટલે 23 નથી, 26 નથી, એ જ પ્રમાણે નીચેના 28 નથી, 31 નથી, 1 નથી, બાકી બધા નથી. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય કાં તો 25 કાં તો 29, 30. તો 25 આપણે જોઈ લઈએ. હવે એકેન્દ્રિય પ્રાયોગ્ય કોઈ, હવે એકેન્દ્રિય એ આ વિચાર એકેન્દ્રિય વિકલેન્દ્રિય વિકલેન્દ્રિય પ્રાયોગ્ય એ પણ અપર્યાપ્તા વિકલેન્દ્રિય પ્રાયોગ્ય કોઈ બંધ કરે તો એને નામકર્મની 25 પ્રકૃતિઓ બંધ. બંધક જીવ કોણ? મિથ્યા દૃષ્ટિ એકેન્દ્રિય પણ હોય, પોતે વિકલેન્દ્રિય પણ હોય, ત્રિયંત પંચેન્દ્રિય પણ હોય અને મનુષ્ય પણ હોય. દેવતા ના હોય. દેવતા કાં તો એકેન્દ્રિયમાં જાય કાં તો પંચેન્દ્રિયમાં જાય, વિકલેન્દ્રિયમાં ક્યારે ન જાય. એટલે અહીંયા આપણે દેવતા નથી લેવાના. અને વિકલેન્દ્રિય પ્રાયોગ્ય એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ પણ પહેલા જ ગુણસ્થાનકે થાય, બીજા કોઈ ગુણસ્થાનકે ન થાય. એટલે ગુણસ્થાનક પણ એક, કાળ પણ જગન્યથી એક સમયે ઉત્કૃષ્ટથી અંતર્મુખ, કારણ કે અંતર્મુખ સુધી પછી નિયમમાં ચેન્જ થઈ જાય. તો અપર્યાપ્ત વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 25